સર્વેને નમસ્કાર. ધોરણ 9માં વિભાગ સીમાં પહેલા પ્રકરણના 3 માર્કના દાખલા દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 3.68 બારને P બાય Q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં P અને Q પૂર્ણાંક છે તથા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દાખલાની શરૂઆત કરીએ. 3.68 એમાં 8ની ઉપર જ 12ની નિશાની છે, આખા 68 ઉપર નથી. એટલે આપણે ધારી લઈએ, દાખલાની શરૂઆત કરીએ, જે સંખ્યા આપી છે એના બરાબર આપણે x ધારીએ. હવે 8 ઉપર 12ની નિશાની છે, એનું મતલબ કે ફક્ત 8નું જ પુનરાવર્તન થાય છે, એટલે કે x બરાબર 3.6888, એને આપણે આપીએ પરિણામ 1. હવે એટલું યાદ રાખવાનું કે જેટલી સંખ્યા ઉપર 12ની નિશાની હોય એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. અહીંયા 8 ઉપર 12ની નિશાની છે, એટલે એક જ સંખ્યા ઉપર 12ની નિશાની છે, એટલે એક સંખ્યા એટલે એક મીંડું, એટલે 10 વડે આપણે એને ગુણવાનું. 10 વડે આપણે આને ગુણીએ તો અહીંયા પોઈન્ટ છે એ એક પોઈન્ટ આગળ જાય, એટલે અહીંયા 3.688 છે, એની જગ્યાએ 36.888. ધારો કે અહીંયા 68 ઉપર હોત તો આપણે 100 વડે ગુણત, અને અહીંયા 3.68 છે, એની જગ્યાએ 368 થાત. અહીંયા એક ઉપર છે એટલે આપણે 10 વડે ગુણ્યું. હવે સમીકરણ અથવા પરિણામ તમે જે લખો એમાં 2માંથી 1ને બાદ કરતા, એટલે 10x ઓછા x, અને આ બાજુ 36.888 એમાંથી 3.688 બાદ થાય. એટલે અહીંયા આપણે બાદબાકી કરીએ તો કે 36.88માંથી 3.68 જાય તો અહીંયા આપણને મળે છે 8માંથી 8 જાય તો 0, 8માંથી 6 જાય તો 2, 6માંથી 3 જાય તો 3, એટલે 33.20 આપણને મળે. 10xમાંથી x જાય એટલે 9x, અને આ 33.20. આ 9x. હવે 33.20 છે, મારે આ પોઈન્ટ કાઢી નાખવા છે. પોઈન્ટ પછી 2 સંખ્યા છે, એટલે છેદમાં 2 મીંડા આવે, એટલે છેદમાં આવશે 100. હવે આ મીંડું ગયું એટલે અહીંયા 332, અને અહીંથી આવ્યા આ 9, અને આ એક 10 વધ્યા એ. હવે 332ના આપણે અવયવ પાડીએ તો 166 દુ 332 થાય. એવી રીતે અહીંયા 10ના અવયવ પડશે, 5 દુ 10, 2 ગયા 2 ગયા, તો 166ના છેદમાં 45, એ આપણને xની કિંમત મળશે. એવી જ રીતે બીજો દાખલો છે એના જેવો જ. એમાં 2.576 બાર, એમાં ખાલી 76 ઉપર 12ની નિશાની છે. હમણાં દાખલાની શરૂઆત કરી એ રીતે ધારો કે x બરાબર 2.576 બાર, 76 ઉપર છે એટલે આપણે 76નું પુનરાવર્તન કરીશું. 2 સંખ્યા ઉપર 12ની નિશાની છે, એટલે 2 મીંડાવાળી સંખ્યા વડે ગુણીશું 100x, અને અહીંયા 2 પોઈન્ટ, આ પોઈન્ટ છે એ અહીંયા 2 પોઈન્ટ ખસશે, એટલે 257.67 થશે. એને આપણે આપીશું પરિણામ નંબર 2. હવે પરિણામ 2માંથી 1ને બાદ કરતા, એટલે 100x ઓછા 1, અને આ 257.67માંથી 2.5767 બાદ કરીએ તો અહીંયા 257.67માંથી 2.57 જાય તો 255.10 આપણને મળે. 100xમાંથી 1x જાય એટલે 99x. હવે આ 99 જશે આના છેદમાં, એટલે અહીંયા આપણે આ x છે, હવે અહીંયા 255.10 હતા, એટલે આપણે છેદમાં આવ્યા 100, અને પેલા 99 આવ્યા છેદમાં. મીંડું ગયું એટલે 2551, અને અહીંયા 99 ગુણ્યા 10 એટલે 990, એટલે આપણને xની કિંમત મળી 2551ના છેદમાં 990. દાખલો નંબર 3. 4 વત્તા વર્ગમૂળ 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર a માઇનસ વર્ગમૂળમાં b હોય તો a અને b શોધો. હવે આ રકમની શરૂઆત છે. હવે છેદમાં જે આપ્યું છે એના સમયકારક અવયવ વડે આપણે અંશ અને છેદને ગુણીએ. 2 વત્તા વર્ગમૂળ 2 છે તો એનાથી વિરુદ્ધ નિશાનીવાળું પદ, એટલે 2 ઓછા વર્ગમૂળ 2 વાળા પદ વડે આપણે અંશ અને છેદને ગુણીએ. હવે આ 4 છે એને આપણે આખા કૌંસ વડે ગુણીએ, અને આ વર્ગમૂળ 2 છે એને પણ આપણે આખા આના વડે ગુણીએ. હવે અહીંયા 4 છે તો અહીંયા 4 દુ 8, આ 4 આ વર્ગમૂળ 2 જોડે ગુણાય એટલે ઓછા 4 વર્ગમૂળ 2. એવી રીતે આ 2 આ વર્ગમૂળ 2 જોડે ગુણાય એટલે વત્તા 2 વર્ગમૂળ 2, અને આ વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 2 જોડે ગુણાય એટલે વર્ગમૂળ 2નો વર્ગ, છેદમાં a વત્તા b, a ઓછા 2, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ. અહીંયા એની જગ્યાએ 2 અને બીની જગ્યાએ -2, વર્ગમૂળમાં 2નો વર્ગ. હવે 4 દુ 8,
આ 4 અહીંયા ગુણાય એટલે 4 વર્ગમૂળ 2, આ 2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2નો વર્ગ. હવે 4માંથી 2નો વર્ગ 4 અને વર્ગમૂળ 2નો વર્ગ 2. 4માંથી 2 જાય તો 2. હવે અહીંયા ઓછા 4 વર્ગમૂળ 2 અને વત્તા 4 વર્ગમૂળ 2. તો ઓછા 4માંથી વત્તા 2 જાય તો ઓછા 2 અને વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. 8માંથી 2 જાય એટલે 6 અને અહીંયા ઓછા 2 વર્ગમૂળ 2 અને છેદમાં 2. હવે આમાંથી 2 કોમન નીકળે એવું છે એટલે આપણે 2 બહાર કાઢીએ તો અંદર વધ્યા 3 અને વર્ગમૂળમાં 2 અને છેદમાં 2. 2 ગયા તો આપણને મળ્યું 3 ઓછા વર્ગમૂળ 2. હવે આપણને a ઓછા વર્ગમૂળ b કીધું છે તો અહીંયા a બરાબર 3 અને b બરાબર 2, કારણ કે b અહીંયા વર્ગમૂળમાં છે એટલે આપણને a ની કિંમત મળી છે 3 અને b ની કિંમત મળી છે 2. હવે દાખલો નંબર 4. તો કે અહીંયા આ દાખલો ખાસ સમજવા જેવો છે. એક્સની કિંમત આપી છે 2 વત્તા વર્ગમૂળ 3 હોય તો એક્સનો ઘન વત્તા 1/xના ઘનની કિંમત શોધો. હવે એક્સ બરાબર છે 2 વત્તા વર્ગમૂળ 3. આવા દાખલા હોય ત્યારે એને આ જ રીતે કરવાનો તો આપણને સહેલો પડે. હવે 1/x એટલે આ વસ્તુ જતી રહેશે છેદમાં, એટલે 1/x બરાબર 1 વત્તા છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3. હવે એને વિરુદ્ધ નિશાનીવાળા પદ સમયકારક અવયવ વડે અંશ અને છેદને ગુણીએ એટલે અંશમાં 2 આ 1 જોડે ગુણાય એટલે 2 ઓછા વર્ગમૂળ 3 અને છેદમાં a વત્તા b a ઓછા b એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે અહીંયા 2 ઓછા વર્ગમૂળ 3 એટલે 2નો વર્ગ થશે 4 અને વર્ગમૂળ 3નો વર્ગ થશે 3. હવે અહીંયા 2 ઓછા વર્ગમૂળ 3 ને 4માંથી 3 જાય તો 1. તો 1/xની કિંમત મળી 2 ઓછા વર્ગમૂળ 3. હવે x વત્તા 1/x એટલે શું થાય? x છે 2 વત્તા વર્ગમૂળ 3 અને 1/xની કિંમત શું મળી? 2 ઓછા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 ને માઇનસ વર્ગમૂળ 3 ગયા તો 2 વત્તા 2 એટલે 4. તો x વત્તા 1/xની કિંમત મળી આપણને 4. હવે અહીંયા એક્સનો ઘન વત્તા 1/xનો ઘન જે છે એની કિંમત આપણે શોધવાની છે. તો x વત્તા 1/xનો ઘન ઓછા 3x વત્તા 1/x. અહીંયા x વત્તા 1/xની કિંમત છે 4 અને આની કિંમત છે 4. તો 4નો ઘન 4 ચોક 16 ચોક 64 અને 4 તારી 12 અને 64માંથી 12 જાય એટલે આપણને આની કિંમત મળે છે 52. એટલે એક્સનો ઘન વત્તા 1/xની કિંમત મળે છે 52. હવે દાખલો નંબર 5. એમાં 4 વત્તા 3 વર્ગમૂળ 5 અને 4 ઓછા 3 વર્ગમૂળ 5 બરાબર a વત્તા b વર્ગમૂળ 5 હોય તો a અને b ની કિંમત શોધો. હવે આ રકમ છે, આપણે દાખલાની શરૂઆત એ જ રીતે કરીએ. જે છેદ આપ્યો હોય એના વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે અંશ અને છેદને ગુણવાનું. હવે આ બંને કૌંસમાં નિશાની સરખી છે એટલે 4 વત્તા 3 વર્ગમૂળ 5નો વર્ગ a ઓછા b a વત્તા b એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે આપણી પાસે સૂત્ર છે અહીંયા કે a વત્તા b આખા કૌંસનો વર્ગ. તો સૂત્ર છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો અહીંયા a ની જગ્યાએ શું છે? 4 એટલે 4નો વર્ગ વત્તા 2ab a બરાબર 4 અને b બરાબર 3 વર્ગમૂળ 5 અને b નો વર્ગ અને a વર્ગ ઓછા b a વત્તા b તો a વર્ગ ઓછા b વર્ગ. હવે 4નો વર્ગ 16 અને અહીંયા 3નો વર્ગ 9 અને વર્ગમૂળ 5નો વર્ગ 5. અહીંયા 4નો વર્ગ 16 4 દુ 8 8 તારી 24 વર્ગમૂળમાં 5 અને 3નો વર્ગ 9 અને વર્ગમૂળ 5નો વર્ગ 5 એટલે 9 પંચા 45. હવે અહીંયા 16 વત્તા 45 તો 16 ને 45 61 વત્તા 24 વર્ગમૂળ 5 અને 16 ઓછા 45 તો 45માંથી 16 જાય તો 29. મોટી સંખ્યા માઇનસ છે એટલે અહીંયા માઇનસ 29. હવે 61ના છેદમાં 29 માઇનસ 29 વત્તા 24 વર્ગમૂળ 5ના છેદમાં માઇનસ 29. હવે અહીંયા આપણને કિંમત a વત્તા b વર્ગમૂળ 5ની કીધી છે એટલે અહીંયા a ની કિંમત મળશે 61ના છેદમાં માઇનસ 29 અને b ની કિંમત આ આખી કિંમત આવશે b એટલે b ની કિંમત 24ના છેદમાં માઇનસ 29. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવજો જેથી નવા વિડીયો તમને જોવા મળે. થેન્ક યુ વેરી મચ.